ચલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે અમારો છેલ્લો દિવસ છે મુંબઈનો. આજે અમે જવાના છીએ આપણે ઘર તરફ. પછાડના કંઈક 7:30 વાગે આપણી ટ્રેન છે બાંદ્રા ટર્મિનસથી. તો અત્યારે વાગી રહ્યા છે કંઈક 12:30. આપણે જસ્ટ ઉઠ્યા છીએ, ફ્રેશ થયા છીએ. હવે કરવાનો છે નાસ્તો અને પછી પછાડના ભાગમાં આપણે અહીંયાથી નીકળશું. અને નાસ્તામાં એવું છે કે આ લોકોએ નાસ્તો કરી લીધો છે સવારના વહેલા ઉઠીને. મને કીધું નહીં. હવે હું બાકી છું અને વેદા બાકી છે. દરરોજે આપણે 11, 11:30 વાગે ઉઠતા હતા. આજે હું શું થયું કે તમે સવારના વહેલા ઉઠી ગયા? આજે વેલું જવું છે આપને, ખબર નથી આજે જવું છે આપને. પણ આપણે પછાણા જવું હે, સાંજના સમયે જવું હે. કપડાને સુકાઈ જાય ને એટલા માટે. અચ્છા સરસ સરસ. મને ઉઠાડવા આવી હતી તે બદલ આભાર તમારો. પણ હવે હું ને વેદા બાકી છીએ નાસ્તામાં. અને વેદાનો નાસ્તો તો ચાલુ છે અને આપણો નાસ્તો બી અહીંયા લાગી ગયો છે. તો આપણે નાસ્તો કરી લઈએ. અને આજનો નાસ્તો છે ને થોડોક હેવી છે. આમ તો આપણે આવડો હેવી નાસ્તો કરતા નથી, તમને ખબર હશે. આપણે પરાઠા જ ખાઈએ છીએ, યા તો પોવા, યા તો પછી વઘાર રોટલી. પણ આજના નાસ્તામાં તો તમે જુઓ ભાઈ, મિસળ પાઉં છે. અને જો આવી રીતના કંઈક મિસળ પાઉંની પ્લેટ તૈયાર થતી હોય છે. આ છે મિસળ, એની સાથે આ થોડુંક ચવાણું પડે અને થોડીક આ ડુંગળી અને થોડુંક લીંબુ છાંટ્યું છે. તો ડીશ આપણી તૈયાર થઈ ગઈ છે. અને સાથે આપણી હવે ચા પણ આવી ગઈ છે. પણ ચા તો જુઓ ભાઈ, ઓહો, આ તો 4 દિવસની ચા છે. તો અહીંયા કને આપણો બ્લોગ ચાલુ છે ને મક્કુ પોતાને જોઈને રડવું કરે. જો અને એને લઈ આવીને પાછી અહીંયા રાખીને તો પાછી પહોંચી જાય આગળ. ચાલો આપણો નાસ્તો તો થઈ ગયો છે, પણ પેકિંગ માટે હવે ખાસ છે એની તમને ખબર હશે. આપણે 2 જ લગેજ લઈ આવ્યા છીએ. એક સુટકેસ છે મોટી અને એક સાથે નાનું બેગ છે. અને સાથે મનીષાનું એક હેન્ડ બેગ છે. તો વધારે તો આપણા પાસે નથી, વધારે કપડાં બી નથી લઈ આવ્યો. તમને ખબર છે 8-10 દિવસ જે વિડીયો જોયો તમે, મેં 2 ટી-શર્ટમાં જ પૂરા ભરી નાખ્યા છે. કેમ કે મને ખબર હતી બહાર જવાનું છે નહીં. તેમ છતાં હું થોડા કપડાં લઈ આવ્યો અગર બહાર જવાનું થયું તો. પણ આપણે ક્યાંય ગયા નહીં, એટલે આપણે 2 ટી-શર્ટમાં જ 8-10 દિવસ કાઢી નાખ્યા. તો આપણા પાસે લગેજ તો ઘણું છે નહીં, એટલે પેકિંગ તો થયેલી જ છે. હવે બસ નીકળવાનું છે સમય સાથે. મક્કુ આજે છેલ્લો દિવસ છે, તને જેટલી તોડફોડ કરવી ને આજે કરી લે, પછી નહીં મળે કરવા. હે અને આજે ને સવારથી નવડાવી નથી અમને. એમ કે જ્યારે નીકળશું ને ત્યારે નવડાવીને આપણે જશું. હા, તોડી નાખો આજે. તો હવે વાગી ગયા છે કંઈક 2:45 અને હવે ભાઈ સમય નથી નીકળતો. 1-2 કલાક નીકળવાના છે ને ભાઈ. અને અમે લોકો એમ વિચાર કર્યો છે કે આપણે કંઈક 4:30 વાગે અહીંયાથી નીકળી જાય, કેમ કે સ્ટેશન થોડુંક દૂર છે. તો રસ્તામાં ટ્રાફિક કે નડી શકે, કેમ કે 7:30 ટ્રેન છે. તો અહીંયાથી અમે લગભગ 4:30 નીકળશું તો આરામથી આપણે 6 વાગ્યા સુધી પહોંચી જશું. અગર રસ્તામાં કંઈક પ્રોબ્લેમ થાય છે તો આપણી પાસે સમય હોય, તો એટલા માટે આપણે વહેલા નીકળી જશું. અને હવે બસ 1 જ કલાક છે, 2:45 તો વાગે છે. 1 કલાકની 1.5 કલાક છે. અને અહીંયા કરીને અમારું ટીમણ બને છે. અમે ફઈને ના કરી તેમ છતાં એનું સબ્જી ને રોટી ને બનાવી છે. ભલે રોટી હવે બને છે પણ સબ્જી બનાવીને રાખી છે. અમે આવ્યા ત્યારે બી 2 વડાપાઉં આવ્યા હતા મુંબઈથી, ગાંધીધામથી. અને હવે તો સબ્જી ને આવડું બધું શું જરૂર છે તમને? હે હા, તો અમે એ જ ઘરે રાખી દો. હા, સાચું કહું તો મને ટ્રેનમાં ને એટલું જમવાનું જાય નહીં. આ તો પાછી 1 રાતની વાત છે. 7:30 બેસું તો સવારના 10 વાગે તો ભુજ પહોંચી જશું. પણ મને એમ થાય કે બીજા કોઈકને હેરાન કરો. ભલે ફાઈ તો બીજા નથી, આપણા જ કહેવાય. પણ તેમ છતાં એમને હેરાન કરવા ના કરતા રસ્તામાં રાત થાય ત્યારે સમોસા વડાપાઉં ખાઈ લઈ તો આપણી રાત નીકળી જાય. એ છોરો નાઈ કરવા જાય, છોરો ફ્રેશ થઈ જશે. હે નાઈને આવી ગયો છોરો નાઈને આવી ગયો. એ વાવા પહેરશે, નવા કપડાં પહેરશે. તો ચલો ભાઈ, ટાઈમ થઈ ગયું છે. આમ તો અમે 4:30 જવાના હતા, પણ પછી થોડુંક આપણે લેટ કર્યું છે. 5 વાગી ગયા છે. હવે આપણે ઘરેથી નીકળી અને અમે લોકો ફ્રેશ થઈને રેડી થઈ ગયા છીએ. હવે કેબ બુક કરવાની છે, પછી આપણે નીકળશું બાંદ્રા ટર્મિનસ. તો ચલો, આપણે બધું સામાન રેડી કરી દીધું છે ને અહીંયા કને આપણી કેબ પણ બુક થાય છે. તો ચલો, આપને કેબ મળી ગઈ છે. બસ થોડી જ વારમાં નીચે આવે છે. તો આપણે પણ ઉતરી. ગાડી કઈ છે? એસ્પ્રેસો. ચલો ઠીક છે. અમને ખૂબ મજા આવી. હે ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. આટલું બધું મસ્ત અમારો ખ્યાલ રાખ્યો. આટલું બધું મસ્ત જમણવારો કર્યો અમારો. હવે પતા નહીં અબ કબ આएंगे. તમે તો આવો કદી કચ્છમાં. હમણાં તો ये बात है साची. આયા बस अभी 1 मिनट में अपनी गाड़ी आ रही है. तो चलो, गाड़ी આવી ગઈ છે. चलो भाई, खूब मजा આવી હો ને. चलो भले. ટાટા. ચલો ધ્યાનથી જાઓ. ભલે કોચિંગ ભલે ચલો. સ્માઈલ કરો.
2 દિવસ ફરીને મજા નહીં આવે ઘરે હે? ફઈને ઓલી You, I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room. And damn, what a hell of a view. I feel good. You look great. I like you. તો ચલો આપણે પહોંચી ગયા છીએ બાંદ્રા ટર્મિનસ. પ્લેટફોર્મ ઉપર આવી ગયા છીએ પણ હજુ ટ્રેન આવી નથી અને આપણે કોચ પોઝિશન ઉપર બેઠા છીએ. અને આ છે આપણા ટ્રેનનો નંબર 9009 અને આ છે આપણો B8 ડબ્બો. હજી ટ્રેન આવી નથી, થોડી વારમાં આવશે. અને જો આપણે બરોબર ટાઈમે પહોંચી રહ્યા છીએ, કંઈક 6:15 વાગી રહ્યા છે. હજુ 1 કલાક છે, 7:30 ઉપર છે ટ્રેન. તો ચલો ટ્રેન તો આવી ગઈ પણ રિવર્સમાં આવી છે. I can't wait. A first time, a first day. તો ભાઈ ટ્રેન તો જોઈને મને જૂની લાગે છે અને આવી ગયો આપણો કોચ. ઓહો, આપણા કોચનો નંબર તો જો પાર્ટી હોય નીકળી ગયું હોય. બોલો, અંદર બધું બરાબર તો ઠીક છે ભાઈ. ચલો ટ્રેન ખુલી ગઈ છે તો આપણું સામાન આપણે અંદર રાખી દઈએ. તો જો આપણી ટ્રેન તો ઉપડી ગઈ છે અને ઓન ટાઈમ ભાઈ 7:25. તો જો આપણા કો પેસેન્જર જમી રહ્યા હતા તો આપણે આ જે ફ્રાઈડ રાઈસ છે ને એ ઓફર કરી છે. આમ તો મેં કીધું કે ભાઈ અમારા ભાઈએ અમને દીધું છે જમવાનું, પણ તેમ છતાંય ઘણો બધો આગ્રહ કરીને અમને આ દીધી છે. તો કેવી લાગી મનીષાબેન? થેન્ક યુ. ભાઈને મેં નામ તો પૂછ્યું નથી. સ્મિત રંગાણી. સ્મિત રંગાણી. તમારું? અચ્છા ભાઈ ઘણા જો ટાઈમથી તમારા બ્લોગ્સ જોઈએ છીએ, આજે ભેગા થઈ ગયા. ભાઈ આવીને જ મને કીધું કે તમે ઇન્સ્ટાગ્રામમાં વિડીયોઝ બનાવો છો. મેં કીધું હા, એમ કરીને ભાઈ ઓળખી ગયા છે. તો મસ્ત એવી ભાત દીધી છે. ચલો ભાત ફિનિશ કરી ને આપણું ટિફિન પછી શું કરશું? ખાવું પડશે ને કે ભાઈ લોકો કરશે આપને. હા, એ બધું તો ઠીક છે ભાઈ. આ ટ્રેન એટલી જૂની આવી છે ને મને લાગી કે 1947ની ટ્રેન આવી છે. જો ભાઈ બધે થીગડા મારેલા છે, આ કડીઓ મારેલી છે ને જુઓ તો ખરા. સુપર ફાસ્ટ સ્પેશિયલ ટ્રેન છે આ. બોલો, ચાર્જ બી વધારે છે આ ટ્રેન. તેમ છતાં પણ જે છે હવે આપણે રાત તો કાઢવાની છે. You're so fine. I'm so late. You sip wine. I drink straight. Don't waste time to my place. I feel my heart erase. ચલો ગુડ મોર્નિંગ, ધીસ ઇઝ નેક્સ્ટ ડે. અને ભાઈ રાતના જે હેરાની થઈ છે ને, થોડી ઘણી હેરાની થઈ છે, ઘણી બધી નથી થઈ. મને તો મનીષાનું ટેન્શન થાય છે કેમ કે મનીષાએ જમ્યું જ નથી રાતના વેદાને સુડાવવાના ચક્કરમાં. કેમ કે વચ્ચેની સીટ હતી, એક આ વચ્ચેની સીટ હતી ને એક આ ઉપરની સીટ હતી. તો મનીષા અહીંયા સૂતી હતી, ઉપર તો સૂઈ ન શકાય વેદાને તેડીને. તો બિચારી જમ્યું બી નથી સુડાવવા ચક્કરમાં. 10 વાગે સુડાવવાની કોશિશ કરી હતી, કાંઈ 11 વાગે સૂતી છે. અને મનીષાએ રાતના ખાલી કેળું જ ખાતું. અને હું જમે છું કંઈક રાતના 12 વાગે. મેં તો જમી લીધું છે ને મને ઊંઘ નથી આવતી ભાઈ. આપણો પ્રોબ્લેમ એ હતો કે મને ઊંઘ ના આવી. અમદાવાદ સ્ટેશન આવ્યું કંઈક 3 વાગે અને 3 વાગ્યા પછી હું સૂતો છું ને હાલ વાગી રહ્યા છે કંઈક 8 ને આપણે પહોંચ્યા છીએ ગાંધીધામ. હજુ 2 કલાક છે આપણી પાસે. 10 વાગે આપણે પહોંચશું ભુજ, પછી આપણા ઘરે. બોલો તમને શું કેવું હોય કાલ રાતના બારામાં? એટલે શું થયું ખબર હે, મેન ટેન્શન થઈ ગયું કેમ કે આ દરવાજો બાજુમાં છે ને ભાઈ, તો ઘડી ઘડી ખુલબંધ થાય આખી રાત. મને એ જ બીક કે આ ઉઠી ન જાય. મનીષા કે થોડી થોડી ઉઠતી હતી, વળી સૂઈ જતી હતી. મનીષાને તો બસ એક જ સાઈડમાં સૂવું પડ્યું હે. હવે તો જમી લે, હવે તો નાસ્તો કરી લે. ઘરે જ જવું હોય ને પૂછીને આરામથી કરશું. અને જો ગાંધીધામ આવે ને તો ટ્રેન ઓલમોસ્ટ ખાલી થઈ જાય. If I fall. તો ચાલો આપણે ભુજ રેલવે સ્ટેશન પહોંચ્યા છીએ અને અમારી મકુદ મસ્ત ઊંઘ કરી લીધી ફરી પાછી. રાતે થઈ નહીં હોત, હવે હમણાં થઈ ગઈ. તો જો ભુજ આપણે લેવા કોણ આવ્યું છે ખબર છે? જો મયુરભાઈ આવ્યા છે. અને મેં એને આ ભાઈને બેકઅપ માટે રાખ્યા હતા. મતલબ કે જો હમણાં આજીપીરનો મેળો ચાલુ છે તો મેં કીધું બસ અમને મળશે, લગભગ બસમાં ઘણી બધી ભીડ હશે અને કેબની સર્વિસ મળે ના મળે. તો મેં કીધું હું પેલી ટ્રાય કરીશ, જો કેબ મળશે તો ઠીક છે, નહીં તો પછી બસની ટ્રાય કરીશ. અને જો એ બે નહીં મળે ને તો હું પછી આને ફોન કરીશ કે તું ભાઈ મને વિરાણી મૂકો હાલ એમ કરીને. તો આ સવારના જ ભાઈને ફોન આવ્યો કે મને નખત્રાણા કામ હે. હવે કેવું કામ હે મને નથી ખબર, હોઈ શકે ખોટું બી બોલતો હોય કે મને કામ હે. સાચે કામ હે કે નહીં કહેતા? જે કામ હે નક્કી મને કે મને નખત્રાણા કામ છે તો કામ બી થઈ જાય ને તમને હું ડ્રોપ બી કરી દઉં વિરાણી. તો ખબર નહીં ભાઈ, બાકી થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. તો જો રસ્તામાં ક્યાંય ભીડ ના મળી પણ નખત્રાણામાં ભીડ મળી છે. અને આ બધી હાજીપીરના મેળાની ભીડ છે. આજે મેળાનો છેલ્લો દિવસ છે તો બધા લોકો રિટર્ન થઈ રહ્યા છે. કેટલી બધી ભીડ છે જો તો ખરા. તો ચલો વિરાણી પહોંચી ગયા
એ આવડી સેવા કરવાનું નહોતું કીધું મેં તને હે થેલા બેલા લઈને જતો આમ કીધું મુંબઈ બોલાવ્યો તને મુંબઈથી થેલા ઉપાડ્યા આવતા ચાલો એ બાને આપણું ઘર તો જોઈ લેશે થેલા બે જ હતા તમે કોઈ બધી આવો રહો મારે ઘરે કેમ જેમ કરો રહ્યા બરાબર થઈ પાણી દો પાણી દો કે ચાય દો શું લેશો ચાર સાડા તારે કાના એટલે હું મારે નખા ત્રણ આવ્યો હતો બોલ ભલે ભાઈ મયુરભાઈ આપણા જઈ રહ્યા છે હવે તો ભાઈ ઘરે આવી ગયા છીએ અને ફ્રેશ પણ થઈ ગયા છીએ અને હવે બસ આપણે જમવાનું કરવાનું છે અને આજનો જે બ્લોગ છે ને આપણે અહીંયા સુધી જ રાખશું આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય અહીંયા સુધી જોવો તો લાઈક કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા, બાય બાય એન્ડ ટેક કેર, બાય. ને વળી શું કે ખબર હે મને એમ કે આ ગાડી સ્પેશિયલી દોરાવી છે અમારા માટે. બહારથી પેલો વિડીયો કાઢવો હતો, ગાડી રૂપાડી દેખાડી. ના ના અંદરથી રૂપાડી છે જોવો ને તમે. અંદર જ પડી છે, અંદર સાફ નથી, ખોટું નહીં. બહારથી જ ધોઈએ કે બહારથી જ ધોવાય ને. સોરી ગાઈસ, તો આ સીન કટ કરી નાખશું આપણે. બહારથી જ રૂપાડી છે, અંદરથી નથી એટલી.